નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે સાયબર ક્રાઇમની। સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ જે અત્યારે કદાચ વિશ્વના તમામ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા ઘણા સમયથી જે રીતે સાયબર ક્રાઇમની ઘટનાઓ કેસોમાં વધારો થઈ રહ્યો છે, ભારતને લઈને જ હમણાં જે રિપોર્ટ આવ્યો કે ભારતીયો છેલ્લા 4 મહિનાની અંદર 1750 કરોડ રૂપિયા તેમણે સાયબર ફ્રોડમાં ગુમાવી દીધા છે। અને આ ઉપરાંતની પણ ઘણી બધી ઘટનાઓ સાયબર ક્રાઇમની સામે આવતી હોય છે જે ખૂબ જ ચિંતાજનક હોય છે। સાયબર ક્રાઇમની જ્યારે વાત કરતા હોય તો સૌથી પહેલાં સાયબર ક્રાઇમ કરનારા લોકોનો જે હેતુ છે તે આપણે વિચારીએ તેવો હોય કે પૈસા કમાવવા માટે, પૈસા માટે સાયબર ક્રાઇમ થતો આવ્યો હોય છે। આ એક મુખ્ય કારણ છે અને મુખ્ય પહેલું છે, પરંતુ આ ઉપરાંત પણ ઘણા બધા કારણો છે જેના કારણે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે। હાલમાં એમપીમાં જે એક કિસ્સો સામે આવ્યો તો ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે અહીં 4 શખ્સોએ એક મેજિક એપ કરીને જે વોઇસ ચેન્જિંગ એપ છે તેમાં વોઇસ ચેન્જ કરીને એક મહિલા ટીચરના વોઇસમાં 7 જેટલી વિદ્યાર્થીઓને એમણે એ વોઇસ મેસેજ મોકલ્યો અને એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના કોઈ ફોર્મ ભરવાના છે તેવું કહીને બોલાવીને સુમસાન જગ્યા પર દુષ્કર્મ કર્યું। ત્યારે જે આ ઘટનાને લઈને વિગત મળી રહી છે કે આવા તો એમણે 20 કોલ કર્યા હતા, એમાંથી આ 7 લોકો ફસાઈ ગયા અને પછી આ ભાંડાફોડ થયો। કોઈએ ફરિયાદ કરી પછી આ ભાંડાફોડ થયો। ઘણી છોકરીઓ તો ફરિયાદ જ નહોતી કરી, કારણ કે આવા કેસને લઈને ઘણા લોકો એટલું આગળ પણ નથી આવતા, ડરી જતા હોય છે। એટલે પૈસા ઉપરાંતના પણ જે કારણો છે જેના કારણે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ ચિંતાજનક છે। ત્યારે આ માથાના દુખાવાને કઈ રીતે આપણે ઓછું કરી શકીએ, કઈ રીતે સાયબર ક્રાઇમ ઓછો થઈ શકે, તેના માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે ભારતની અંદર, તે ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે 2 સાયબર એક્સપર્ટ ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે કર્મશ્રી પટેલ અને પાર્થો પંડ્યા। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। પાર્થો, આપનાથી શરૂઆત કરીશ, કારણ કે આપણે પહેલા પણ ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ સાયબર ક્રાઇમને લઈને, સાયબર ફ્રોડને લઈને। આપણે આ પહેલા જે ચર્ચાઓ કરી હતી સાયબર ફ્રોડની કે અલગ અલગ કિમિયાઓ અપનાવી રહ્યા છે આવા ક્રિમિનલ્સ, જે સાયબર ક્રિમિનલ્સ ઓટીપીના માધ્યમથી કોઈ એવી લિંક બનાવીને લોકો સાથે ફ્રોડ કરતા હોય છે। હમણાંથી નવું જે એક આવ્યું છે કે પોલીસ બનીને આવા ક્રિમિનલ્સ ફોન કરે છે, વિડીયો કોલ્સ પણ કરે છે અને એવું બેકગ્રાઉન્ડ ઊભું કરે કે ના, આ પોલીસ સ્ટેશનમાંથી જ તમને ફોન આવ્યો છે અને પછી એ ડિજિટલ અરેસ્ટ, કદાચ આ શબ્દનો બહુ ઉપયોગ થઈ રહ્યો છે, તો એ શું છે અને એના દ્વારા કઈ રીતે થઈ રહ્યો છે આ ફ્રોડ? ચોક્કસથી પ્રથમ તો નિર્માણ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર મને અને નામને લેવા માટે આજના આ ચર્ચાની અંદર। સૌપ્રથમ જે પ્રમાણે તમે કીધું એ જ પ્રમાણે હું એમાં થોડુંક એક વસ્તુ એડ કરવા માંગીશ કે કહેવાય ને કે ગુજરાતીમાં એક કહેવત છે, પાણી પહેલા પાળ બાંધવી, અને જે નિર્માણ ન્યૂઝ કામ કરી રહ્યું છે એ પાણી પહેલા પાળ બાંધવાનું જ કામ કરી રહ્યું છે। હવે જે પ્રમાણે તમે મને કીધું કે સાયબર ફ્રોડ્સ કઈ રીતે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, તો જે પ્રમાણે આજનું જ અગર હું તમને કહું કે આજે સવારે જ મેં જ્યારે ન્યૂઝ જોઈ ત્યારે મને ખબર પડી કે 1750 કરોડ લોકો સાયબર ફ્રોડના શિકાર થયા છે। પરંતુ આમાં જે મોસ્ટ ઓફ ધી વસ્તુઓ છે એ છે સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિક, મતલબ મગજની સાથે રમવું। હવે તમને હું એમ કહું કે આ વસ્તુ તમને હું ફ્રીમાં આપીશ તો તમે ઓબ્વિયસલી વસ્તુ છે એ વસ્તુને તમે ડાઉનલોડ કરવાના છો, પણ એ ફ્રીની વસ્તુની પાછળ તમારો બધો ડેટા લેવામાં આવી રહ્યો છે અથવા તમારું બધી જ જે પણ વસ્તુઓ છે, ઇન્ફોર્મેશન છે એ લેવામાં આવી રહી છે। સાથે સાથે જે પ્રમાણે તમે મને હમણાં કીધું કે સાયબર ક્રાઇમની ટેક્ટિક્સ કેવી વધી ગઈ છે, રોજના રોજ નવી મેથડ્સ ડેવલપ થઈ રહી છે। રોજના રોજ હેકર્સ જે છે એ પોતાનું જે નોલેજ છે એ ઇન્ક્રીઝ કરી રહ્યા છે। હવે જેમ કહેવાય કે તમે કીધું મને કે પોલીસ વાળાના નામે આ વસ્તુ કરી રહ્યા છે, બહુ જ ઇઝી છે ટુ ક્રિએટ અ ફેક પોલીસ આઈડી કાર્ડ। તમને હું ખાલી એક એપ્લિકેશન કહું તો એ એપ્લિકેશનથી તમે ફેક પોલીસનું આઈડી કાર્ડ બનાવી શકો છો, અને ઘણા બધા એવી પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન્સ પણ મળે છે જે તમને બેઝિકલી બિઝનેસ વોટ્સએપ નંબર જે ડિટેક્ટ ન થઈ શકે એવા બિઝનેસ વોટ્સએપ નંબર પણ આપે છે, જેના કારણે શું થશે કે તમે એ નંબર ઉપર ભરોસો કરશો। અને હેકર્સ બહુ સ્માર્ટ થઈ ગયા છે, એ લોકો શું કરે છે કે 4-5 જણના મોબાઈલમાં એ નંબરને એઝ અ પોલીસ વાળાનો નંબર સેવ કરીને આપી દે, અને એ સેવ કરીને જેવો ટ્રુ કોલરના ડેટાબેઝમાં અપડેટ થાય એટલે હવે કોઈ પણ નોર્મલ માણસને ટ્રુ કોલરમાં ખબર પડે
એના સિવાય એને બીજું કશું ખબર પડતી નથી. અને હવે જેવું જોવે સાથે સાથે એ લોકો શું કરે છે, તો પ્રૂફ મોકલે છે, FIR ની કોપી મોકલે છે, ડિજિટલ અરેસ્ટ કોપી મોકલે છે, અને સાથે સાથે ફ્રીઝ કરવાની ધમકી પણ આપે છે. તો આ જે એક કિમિયો એ લોકો ઉપયોગ કરે છે, એ કિમિયોના કારણે કોઈ પણ માણસ ડરી જાય. કારણ કે હવે મને એમ વસ્તુ કહો કે હું તમને એમ કહું કે તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે, તમે ડરી જવાના છો. પહેલું એ તમારા મગજ જોડે રમે છે અને તમારા ડર સાથે રમે છે, જેના કારણે આ સાયબર ક્રાઇમ્સ થઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે કોઈ પોલીસ ઓફિશિયલના નામ ઉપર અગર તમને મેસેજ કરવામાં આવી રહ્યો છે અથવા કોલ કરવામાં આવી રહ્યો છે, તો તમારે એ વસ્તુને પહેલા વેરીફાઈ કરવી જરૂરી છે. અથવા તમારા જે લોકલ પોલીસ સ્ટેશનમાં ત્યાં અથવા એ લોકોએ જે પોલીસ સ્ટેશન કીધું એ પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલમાંથી કાઢવો એટલો મુશ્કેલ નથી. એ કાઢીને તમારે વેરીફાઈ કરવું જોઈએ. અને આવા ડિજિટલ અરેસ્ટ ઉપર કોઈ દિવસ ધ્યાન આપવું જોઈએ નહીં, કારણ કે એવું કંઈ હોતું નથી. અનટિલ એન્ડ અનલેસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સહી કરીને જ્યાં સુધી ન આપે ત્યાં સુધી કોઈ પણ અકાઉન્ટ ડિજિટલ અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે એમ નથી. પ્લસ અત્યારે cybercrime.gov.in ની વેબસાઇટ ઉપર સસ્પેક્ટ ડેટા સર્ચનો ઓપ્શન આવ્યો છે. તો કોઈ પણ આવો મોબાઈલ નંબર તમારી પાસે આવી રહ્યો છે, તો ફર્સ્ટ તમે ત્યાં વિઝિટ કરીને ચેક કરી શકો છો કે આ કોઈ સસ્પેક્ટેડ મોબાઈલ નંબર છે કે નથી. અને સાથે સાથે ગવર્મેન્ટે પણ પોતાની વેબસાઇટને સિક્યોર બનાવવાની જરૂર છે. જી. એટલે આ છે ને એક એવા પ્રકારની મોડેસ ઓપરેન્ડી છે કર્મશ્રી પટેલ. પહેલા લોકોની લાલચનો ફાયદો ઉપાડવામાં આવતો હતો. એવા મેસેજ કરવામાં આવતા હતા કે આ તમને આ ઇનામ લાગ્યું છે, અને ઘણા બધા એવા લાલચનો ફાયદો, અને હવે ડરનો ફાયદો ઉપાડવામાં આવે છે. લોકોને ડરાવવામાં આવે છે અને ફસાવવામાં આવે છે. હવે હમણાં પાર્થુભાઈએ જે વાત કરી કે આ કિસ્સાઓમાં હવે શું થઈ રહ્યું છે કે આવા ક્રિમિનલ્સ જાગૃત થઈ રહ્યા છે, એ વધારે હોશિયાર થઈ રહ્યા છે, નોલેજેબલ થઈ રહ્યા છે. એની સામે પ્રજા જે છે એ એટલી નથી હોશિયાર થઈ. એમને સાયબર સિક્યોરિટી શું છે નથી ખબર, સાયબર ક્રાઇમ કઈ રીતે થઈ રહ્યો છે એ બધું એટલો ખ્યાલ નથી. તેના કારણે કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત જે એમપીનો કેસ હતો એમાં જો આપણે જોઈએ જે ક્રિમિનલ્સ પકડાયા છે કોઈ એટલા પણ સ્માર્ટ કે એટલા કોઈ ભણેલા ગણેલા લોકો નથી. એમની પાસે પ્રોબ્લેમ એ છે કે એમની પાસે બધું ઇઝીલી અવેલેબલ છે. એમને ખબર છે કે વોઇસ ચેન્જ આ એપથી આસાનીથી થઈ શકે છે. તો આવી વસ્તુનો એક્સેસ જ કેમ છે આપણી પાસે, જેનાથી ક્રાઇમ કરવાની સંભાવનાઓ વધી જાય? આના બે આન્સર છે. પહેલો કે એક્સેસ કેમ કરી શકીએ છે, એ તો પ્લે સ્ટોર ઉપર ઘણી બધી ફ્રી એપ્લિકેશન્સ છે. હવે ફ્રી એપ્લિકેશન્સ છે એટલે એના પર કંટ્રોલ નથી. તમે રિસેન્ટલી 2-3 વર્ષ પહેલાની વાત છે જ્યારે ચાઇનાની ઘણી બધી એપ્લિકેશન્સ ભારત સરકારે બંધ કરી દીધેલી, બેન કરી દીધેલી. હવે ફરીથી એક વખત જો એવું થાય તો ઘણી બધી એપ્લિકેશન્સ ઓટોમેટિકલી બેન થઈ જશે. બીજી વસ્તુ એ છે કે જ્યારે આવી કોઈ એપ્લિકેશન યુઝ કરીને કે કોઈ માણસ કોઈ બી વ્યક્તિને કોલ કરે છે, તો આજે તમે કીધું કે એક ડરનો ફાયદો ઉઠાવવામાં આવે છે. બીજી વસ્તુ કે ઓપોર્ચ્યુનિટી જે લોકો છે કે જે ઓપોર્ચ્યુનિટીની શોધમાં છે, કે જેમને જાણકારી નથી કે આ ઓપોર્ચ્યુનિટી રાઈટ જગ્યાએથી આવી રહી છે કે નથી આવી રહી, એવા લોકોનો પણ ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. એમપીનો જ કેસ લઈ લઈએ તો મેં વાંચ્યું કે એ માણસ 30 યર્સ અરાઉન્ડ છે, એની પાસે એટલું એજ્યુકેશન પણ નથી કે એ બીજી કોઈ ટેકનિક યુઝ કરી શકે. એણે એક સિમ્પલ એપ્લિકેશનથી આ આખું ક્રાઇમ રચ્યું હતું. હવે જોવા જઈએ તો એણે જે ક્રાઇમની મોડસ ઓપરેન્ડી યુઝ કરી એમાં એણે 18+ યર્સની ગર્લ્સને જ ટાર્ગેટ કરી જે જોબની સર્ચમાં હોય, જેનું ભણવાનું પતી ગયું છે. હવે જ્યારે પેરેન્ટ્સ જોબ કરવાની છૂટ આપે છે તો એનો મતલબ ગર્લ્સે પણ એટલું અવેર, ગર્લ્સ બોયઝ હુસએવર એટલું અવેર થવું જોઈએ કે તમને કોઈ જોબ માટે કોલ કરે છે તો ક્યારે બી એ તમને ફિઝિકલી એમને મળવા ના બોલાવી શકે. એના માટે તમારી પાસે કાગળિયા મંગાવે, તમારું રેઝ્યુમ મંગાવે, તમને પહેલા પૂછે કે એલિજિબિલિટી ચેક કરે કે તમે એ જોબ માટે એલિજિબલ છો કે નહીં. તો આ અવેરનેસની જરૂરત છે. હવે રિમોટ ગામડાઓમાં આ અવેરનેસ નથી પહોંચી રહી. એનો મતલબ એ છે કે જેના કારણે આવો ભોગ બની રહી છે છોકરીઓ, કે ઓપોર્ચ્યુનિટીની લાલચમાં પણ ફસાઈ ગયા એ લોકો. માં કેસ એટલે વધે છે કે ત્યાં બિલકુલ જાગૃતિ નથી, એ લોકોને બિલકુલ નથી. અગ્રી, યસ, બિલકુલ નથી. એ સિવાય ઘણી બધી વસ્તુઓ કેવી છે કે એક પર્ટિક્યુલર એજ ગ્રુપ ટાર્ગેટેડ છે. એઝ આઈ સેડ કે 18 યર્સ પ્લસ છે. એ સિવાય જે એજડ વ્યક્તિઓ છે કે જે લોકોને સાયબર રિલેટેડ બિલકુલ ખબર નથી, પણ તમે ફિઝિકલ સિક્યોરિટીની વાત કરો તો એ લોકો એકદમ 100% બિલીવ કરશે. દરવાજાને તાળા મારવા, વોચમેન રાખવો, સીસીટીવી કેમેરાઝ રાખવા, આ બધું જ એમને ખબર છે. પણ
એમને એ નથી ખબર કે આપણે મોબાઈલને સિક્યોર કેવી રીતે રાખવો, આપણને કોઈ કોલ કરે તો આપણે એને શું જવાબ આપવો. અને એવું નથી કે અમને કોલ નથી આવતા. બિંગ ઇન ટુ ધીસ ફિલ્ડ ઓલ્સો અમને પણ આવા કોલ્સ એવરી સિંગલ ડે આવે છે. પણ એ આપણે જ જાગૃતતાથી એની સામે એની સાથે વાત કરવી જોઈએ, હું એવું માનું છું. નામ પર ઘણા લોકો સાથે ઠગાઈ થઈ, તેને લઈને પણ જે, કારણ કે આજે આંકડો આવ્યો છે કે 1750 કરોડ રૂપિયા ભારતીયોએ ગુમાવ્યા, એમાં સૌથી વધારે સ્કેમ ટ્રેડિંગના નામ પર થયું છે, પૈસા બનાવી આપવાના નામ પર જે અત્યારે ફ્રોડ થઈ રહ્યું છે. હવે આટલા બધા કેસ પાર્થભાઈ, કારણ કે આટલા પૈસા ગયા હોય એનો મતલબ એમ કે કેસ પણ એટલા બધા નોંધાયા છે. આટલા બધા કેસ નોંધાયા પછી પણ શું સરકાર આને રોકવા માટે સક્ષમ નથી? શું કોઈ ખાસ પગલાં નથી લેવાઈ રહ્યા? કારણ કે તમને કેસ જો એકથી વધારે કેસ નોંધાયા તો તમને મોડસ ઓપરેન્ડી ખબર પડી જાય કે કઈ રીતે આ ફ્રોડ કરવામાં આવી રહ્યો છે, તો એની સામે પગલાં પણ લેવાવા જોઈએ ને કે હવે આને કઈ રીતે રોકવું. ચોક્કસથી જે તમે કીધું એ સાચી વસ્તુ છે કે મોડસ ઓપરેન્ડી જે એ લોકો યુઝ કરી રહ્યા છે, પણ કહેવાય ને કે સરકાર જે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસો ઇનફ નથી, જરા પણ નથી. કારણ કે સરકારની પાસે મેન ફોર્સ છે જ નહીં. સાયબર સિક્યોરિટી જે એકચ્યુઅલીમાં જાણે છે ટ્રેસિંગ, ટ્રેકિંગ, ક્રિમિનલ ઇન્ફોર્મેશન ગેધરિંગ, આના માટે કોઈ જાતનું એમની પાસે કોઈ કહેવાય ને કે પોલિસી અત્યારે અવેલેબલ નથી. કારણ કે હું તમને સાચું કહું કે એમની પાસે એક કોન્સેપ્ટ છે સાયબર વોલેન્ટિયર કોન્સેપ્ટ અથવા સાયબર એક્સપર્ટ કોન્સેપ્ટ, પણ એનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. કારણ કે એક બહુ જ ઇઝી વસ્તુ છે કે મોડસ ઓપરેન્ડી ખબર છે કે હવે જો ટ્રેડિંગ માટે થઈને એ લોકો શું કરશે, પહેલા તો તમને કહેશે કે 500 રૂપિયા નાખો 1000 રૂપિયા મળશે, 1000 રૂપિયા નાખો 2000 રૂપિયા મળશે, 2000 રૂપિયા નાખો તમને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવશે. જેવું તમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે પછી તમારા એ 2000 ના 5000 જ્યારે થવાના હોય ત્યારે વિડ્રો કરવા માટે તમને એવું કહી દેશે કે આ ભાઈએ આ મિસ્ટેક કરી છે, એના કારણે તમારા વિડ્રો થઈ શકે એમ નથી. વિડ્રો થઈ શકે એમ નથી એમ કહેશે એટલા માટે તમે પૂછશો કે આ વિડ્રો કઈ રીતે થશે, તો તમારે એ લોકોએ તમને એમ કહેશે કે 10,000 ઇન્વેસ્ટ કરો અને પછી તમે વિડ્રો કરો. અને લોકો જોબ સ્કેમ અને ટેલિગ્રામના જે ટ્રેડ સ્કેમની અંદર ફસાઈ રહ્યા છે. લોકોની પાસે રોજગારી નથી, એના કારણે લોકો ગમે તે રીતે ગમે તે ભોગે લોકો ટ્રાય કરવા માંગે છે કે મારે આ કરવું છે, અને સાયબર ક્રિમિનલ્સ એના લાગમાં જ બેઠા છે કે કોઈ એમને બકરો મળે એ સીધા હલાલ કરી લે. હવે એક સિમ્પલ વસ્તુ કહો, હું અગર તમને એમ કહું કે પ્રીતિબેન તમને હું બીજી કોઈ લાઈક એક વસ્તુ એક જોબ આપું છું કે જે વર્ક ફ્રોમ હોમ છે, જેમાં તમારે ખાલી 50,000 તમને પર મંથ સેલેરી મળશે ઘરે બેઠા બેઠા. હવે તમે તો લાલચમાં આવી જવાના છો, પણ તમે જાણો છો સાયબર સિક્યોરિટી અવેર છો તમે, એટલા માટે તમે એવી લાલચમાં નહીં આવો. પરંતુ જે લોકોને ખબર જ નથી પડતી, હવે કોન્સેપ્ટ બનાવી દીધા છે ગવર્મેન્ટે નો ડાઉટ સાયબર વોલન્ટિયર અથવા સાયબર એક્સપર્ટના, પણ એનો સંપૂર્ણ 100% ઉપયોગ કરવો જરૂરી છે. રિમોટ લોકેશન્સ છે અથવા જે એમને સાયબર એક્સપર્ટનું જે હર્ષભાઈ સંઘવી સરે જે હમણાં રિસેન્ટલી જાહેરાત કરી હતી 600 આઈટી એક્સપર્ટની, જે હાયરિંગ થવા જોઈએ એના હાયરિંગના કોઈ પેરામીટર્સ તો બતાવો. હાયરિંગ થયું હોય તો એ હાયરિંગના જે માણસો છે એ પણ બતાવવા જરૂરી છે. કારણ કે એ લોકોની પાસે નોલેજ કેટલું છે એ પણ ચેક કરવું પડે ને સર. કારણ કે એક સિમ્પલ વસ્તુ છે, જો એમની પાસે નોલેજ જ નથી તો એ શું કરવાના છે? પૈસા લઈને જે અગર પકડી પણ લીધો ચલો, તો પૈસા લઈને એ શું કરશે કે તું મને 50% આપી દે, હું એને આપી દઉં છું. કે 50,000 નો સ્કેમ થયો હોય, 25,000 થયા બરાબર, અને એ 25,000 રૂપિયા જે છે એ 25,000 રૂપિયા તમે પેલા એમને આપી દો, એમાંથી તમે 10,000 નું કટ લઈને કરી દો. તો આઈટી એક્સપર્ટ આવું કરશે કેમ? કારણ કે એને કમ્પિટેટિવ સેલેરીઝ નથી મળતી. જે માર્કેટની અંદર જે સેલેરીઝ આપવામાં આવે, જે ઓરિજિનલ સેલેરીઝ જે છે એ લાખ લાખ રૂપિયાની અંદર હોય છે સાયબર સિક્યોરિટી એક્સપર્ટને, અને ગવર્મેન્ટમાં એ નથી મળતું. કોઈ સારો સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ત્યાં નહીં જાય ટુ હેલ્પ ધ ગવર્મેન્ટ, કારણ કે એના માટે પણ પોતાનું ઘર પહેલા પૂરું કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો એના કારણે જ આ ક્રાઇમ્સ વધારે થઈ રહ્યા છે. કારણ કે જો અગર સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ત્યાં જશે તો જ એ લોકોને પકડી શકશે, અને પકડી શકશે તો જ પૈસા પાછા આવશે. કારણ કે તમે જે પ્રમાણે કીધું કે 1750 કરોડના કેસીસ થયા છે. 1750 કરોડ એટલે તમે માનશો કે આખા શું કહેવાય ગામોના ગામો વર્ષો સુધી તમે આરામથી વિધાઉટ કોઈ પણ પ્રોબ્લેમ ચાલી શકે છે કામ. તો આ ક્રાઇમ પકડવા માટે થઈને એ લોકોએ મહેનત કરવી પડશે, અને જે વર્કફોર્સ લગાવવો પડે એની પાછળ મોડસ ઓપરેન્ડી ખબર છે, તો એના માટે અવેરનેસ પ્રોગ્રામ કરવા પડશે.
જેમ કે તમે અત્યારે કરી રહ્યા છો, આ તમારું કામ તો છે જ, કારણ કે મીડિયા એ ચોથો સ્તંભ છે. પરંતુ ગવર્મેન્ટનું કામ સૌથી વધારે છે કે એમણે દરેક ગામમાં, દરેક સ્ટેટની અંદર, દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક ઓફિસર અપોઇન્ટ કરવો જોઈએ, જે અવેરનેસના પ્રોગ્રામ્સ સેટઅપ કરાવડાવી શકે અને અવેરનેસ કરાવડાવી શકે દરેક લોકોને. અને લોકોને પણ મારી અપીલ છે કે જો હું તમને સાચું કહું છું, કોઈ પણ વસ્તુ ફ્રી નથી હોતી. ફ્રીની સાથે આવે છે વાયરસ, અને એ વાયરસ તમારી વાટ લગાવી શકે છે. એટલો પોસિબલ છે કે તમારે જે પૈસા ગુમાવવાના દિવસો આવી જાય, પૈસા કમાવાની જગ્યાએ. જી પ્રીતિ. અને જે આપે વાત કરી કે આપણે ત્યાં મેન ફોર્સ નથી, કોઈ એટલું જાણકાર, એટલા વ્યક્તિઓની સંખ્યા ઓછી છે, એ પહેલાં તો વધારવાની જરૂર છે. કારણ કે દરરોજ ભારતમાં જો 7,000 કેસ સાયબર ક્રાઇમના ફરિયાદ થતી હોય તો એનો મતલબ કે એટલા સામે વ્યક્તિઓ પણ જોઈએ કે આ જે કેસ સોલ્વ કરી શકે. એ નથી તો પછી કેસો થતા રહેશે પરંતુ કંઈ પેલું નહીં આવે. અને ત્યાં શું પ્રોબ્લેમ આવે છે કર્મશ્રી પટેલ, કેમ મેન ફોર્સ નથી મળી રહ્યો, લોકો આ ફિલ્ડ તરફ કેમ નથી આગળ વધી રહ્યા? પ્રીતિબેન, સાયબર સિક્યોરિટી ઇન્ડિયાની અંદર છેલ્લા 5 વર્ષથી જ આટલું એક્ટિવેટ થયેલું છે અને હવે સરકાર આના તરફ કામ કરી રહેલી છે. એ તમને કહું એના રીઝન કે સરકારે યુનિવર્સિટી સેટઅપ કરી છે જેના થ્રુ સાયબર સિક્યોરિટીના કોર્સિસ ચલાવવામાં આવી રહ્યા છે. એટલે મેનફોર્સ રેડી થાય અને મેનફોર્સ માર્કેટમાં આવે એનો એક ટાઈમ પીરિયડ હોય છે. એ ટાઈમ જે લાગે છે એ જેન્યુઇન છે. બીજી વસ્તુ કે જે પાર્થોએ કહ્યું કે આપણે સાયબર સિક્યોરિટીના જે એક્સપર્ટ્સ છે એને સેલરી નથી મળતી, તો આમાં હું કહીશ કે એના સામે સ્કિલ્ડ ફોર્સ બી નથી કે સેલરી આપી શકીએ આપણે. કે ઇટ ઇઝ ઓલવેઝ ટુ વેઝ, કે એટલી સ્કિલ હશે તો તમને ડેફિનેટલી એટલી સેલરી આપશે. અને સરકાર અત્યારે કદાચ જો તમે સાંભળ્યું હોય તો મોદી સાહેબે 1 કે 2 વર્ષ પહેલા જ કહ્યું હતું કે આપણા અહીંયા સાયબર સિક્યોરિટીમાં 2.5 થી 3 લાખ માણસની રિક્વાયરમેન્ટ ઊભી થશે આવનારા 2025 સુધીમાં. જ્યારે અત્યારે ઇન્ડિયાની અંદર મારા ખ્યાલથી 50 થી 60,000 લોકો એવા છે કે જે આ ફિલ્ડના અંદર કામ કરી રહ્યા છે, જે સરકાર લેવલ ઉપર હોય, રાઈટ. એટલે આ ડિમાન્ડ્સ વધી રહી છે, એ સમયે સપ્લાય ઓછો છે પણ આવી રહ્યો છે. બીજી વસ્તુ કે સરકાર લો એન્ફોર્સમેન્ટમાં પણ કામ કરી રહી છે, જેની સામે DPDP એક્ટ પણ આવી રહી છે, ડેટા પ્રોટેક્શન એક્ટ. તો આ જે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે જેના અંતર્ગત આપણી જે IT એક્ટ હતી જે 2000માં બનેલી હતી, એના સામે 2024માં એટલે 24 વર્ષમાં જેટલા બી ચેન્જીસ આવેલા છે એ બધા જ ચેન્જીસને, બધા જ અટેકિંગ ટેકનિક્સને કવર કરી લેવામાં આવેલી છે. એવી આપણી આ DPDP એક્ટ છે. એટલે સરકાર આના ઉપર કામ કરી જ રહી છે. પછી પર કામ કરવાની જરૂર પણ એટલી છે, કારણ કે આ ફ્રોડ થઈ રહ્યા છે. જે લોકો પાસે ડિટેલ છે, તમારો નંબર છે, તમારા વિશેની જાણકારી છે, એટલે એ લોકો કરી રહ્યા છે. તો આપણી જાણકારી બીજા સુધી પહોંચે છે જ કેમ, એના ઉપર જ કંટ્રોલ કરવાની જરૂર છે. અચ્છા, પ્રાઇવસી માટે પાર્થો અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, આગળ હજુ કેટલું કડક થવું જોઈએ? ચોક્કસથી જે પ્રમાણે તમે મેમે પણ જે સાચી વસ્તુ કીધી છે કે સ્કિલ પ્રોફેશનલ નથી મળતા, તો એનું રીઝન પણ એ જ છે, કારણ કે એવા સ્કિલ પ્રોફેશનલ જે પીપલ ટીચ કરી શકે એવા પીપલને કોમ્પિટિટિવ સેલેરી મળતી નથી. કારણ કે હવે એક વસ્તુ તમને સમજો કે જે આપણા સાયબર સેલની અંદર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ કામ પણ કરવા માંગે, પણ જો અગર સામે એમને સેલેરી એટલી ના મળતી હોય તો એ માણસ ઓલવેઝ પ્રાઇવેટ કંપની પાસે જવાનો છે, કારણ કે પ્રાઇવેટ કંપની એમને વધારે પૈસા આપવાની છે જ, એટલીસ્ટ ગવર્મેન્ટ કરતા વધારે પૈસા આપવાની છે. દેટ્સ વાય જઈ રહ્યા છે. અને જે પ્રમાણે તમે કીધું કે ડેટા અત્યારે શું પ્રાઇવસી માટે શું ચાલી રહ્યું છે, ISO 27001 છે, GDPR છે, ઘણા બધા જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા જોઈએ એ બધા કંપનીઓ જોડે ફોલો કરવામાં આવી રહ્યા છે. સર્ટિન જેવી જે ઓર્ગેનાઇઝેશન છે, જે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા છે, એ ફાઇન પણ આપી રહી છે કંપનીઝને. જેમ કે રિસેન્ટલી ICMR નો ડેટાબેઝ લીક થયો હતો. 82.5 કરોડ ઇન્ડિયન્સનો વેક્સિનનો ડેટાબેઝ લીક થયેલો છે, જે 32 લાખ રૂપિયા જેટલી મામૂલી રકમની અંદર વેચાઈ રહ્યો છે માર્કેટની અંદર. હવે આ જે વસ્તુ છે એમાં ISO સ્ટેન્ડર્ડ્સ અને બધું જ જે સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ તમને કરાવડાવી શકે છે, અથવા સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ તમને સિક્યોર કરી શકે છે, તો એ સિક્યોરિટી આપવાની પહેલા જરૂર છે. કારણ કે અગર તમે તમારી વેબસાઇટ જ સિક્યોર નહીં રાખો, અથવા તમે તમારો ડેટાબેઝ જ સિક્યોર નહીં રાખે ગવર્મેન્ટ, તો અગર ગવર્મેન્ટનો ડેટાબેઝ લીક થશે તો પછી ક્રિમિનલ્સ ડેટાબેઝ ખરીદીને તમારી સાથે ક્રાઇમ કરવાના જ છે.
પહેલા તમારે સિક્યોર પોતાની વેબસાઇટ્સ અને પોતાના ડેટાઝને કરવાની જરૂર છે. તો એના માટે જેમ કે ISO 27001 2022 અને IEC જે છે એમનો યુઝ કરવાની જરૂર છે. દરેક કંપનીએ પોતાની જે વેબસાઇટ છે એને જેટલી બને એટલી સિક્યોર બનાવવાની જરૂર છે. જેમ કે તમારો ડેટા લીક થયો છે તો કઈ રીતે થયો છે. હેવ આઈ બીન પોન્ડ નામની એક વેબસાઇટ છે, હેવ આઈ બીન pwned.com કરીને, તો ત્યાં તમારે ચેક કરવાની જરૂર છે કે તમારો ડેટાબેઝ લીક થયો છે કે નથી થયો, અને થયો હોય તો તમારે એ કંપની અગેન્સ્ટ તમારા ડેટા પ્રોટેક્શન માટે એમણે શું જે કહેવાય કે સ્ટેપ્સ લીધા એ બધું જણાવવાની જરૂર છે. પ્લસ ગવર્મેન્ટે દરેક વેબસાઇટ જે પણ બની રહી છે અથવા લાઈવ થઈ રહી છે ઇન્ડિયાની અંદર, એ દરેક વેબસાઇટ ECIDSS કમ્પ્લાયન્સ છે કે નહીં, અગર પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડને માની રહી છે કે નથી માની રહી, ISO માની રહી છે કે નથી માની રહી, GDPR માની રહી છે કે નથી માની રહી, આ બધી જ વસ્તુઓ અપ્રૂવ થયા પછી જ એમણે એ વેબસાઇટ્સને લાઈવ થવા દેવાની જરૂર હોવી જોઈએ. અથવા કોઈ પણ કંપનીને આ બધા સ્ટાન્ડર્ડ્સ અગર ફોલો કરે તો જ એને અલાઉ આપવાની જરૂર છે. ગમે તે કંપની અથવા ગમે તે પર્સન વેબસાઇટ બનાવીને સીધું આવી જાય એવું કરી શકાય નહીં. કારણ કે યુઝરનો ડેટા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારો ડેટા લીક થશે તો તમારી સાથે ક્રાઇમ થશે જ. કારણ કે આના માટે સરકારે તો ઠીક છે, સરકારે તો કામ કરવાની જરૂર છે જ, પરંતુ જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, જે બીજા ગવર્મેન્ટ વેબસાઇટ છે અથવા પ્રાઇવેટ વેબસાઇટ છે, એમણે પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવાની જરૂર છે. કારણ કે હવે હું તમને એમ કહું કે એક મેલ સ્પૂફ કરીને હું તમને આખી તમારી કંપની હેક કરી શકતો હોઉં, તો બસ એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે મેલ સ્પૂફિંગ પણ કેમ થવું જોઈએ, એટલું કંપનીઓએ પોતાની સિક્યોરિટી વધારી રાખવાની જરૂર છે. જી બિલકુલ. અને જે રીતે હવે આપે જણાવ્યું છે કે કારણ કે કાયદાઓ હજી બની રહ્યા છે, હજુ કદાચ આમાં ઘણી વાર લાગી શકે, કારણ કે પહેલાં તો મેનફોર્સ નથી, એટલે કદાચ એના કારણે પણ થોડું લેટ થતું હોય, વસ્તુઓને સમજવામાં પણ ઘણા લોકોને હજી વાર લાગી રહી હોય, સરકારને વાર લાગી રહી હોય. તેમ છતાં હવે એવું માની લઈએ કે આપણા બધાની બધી ડિટેલ્સ લીક થઈ ચૂકી છે. કદાચ મારો નંબર, મારા આધાર કાર્ડનો નંબર, અથવા તો કોઈ પણ મારો ફોટો, આ બધી વસ્તુ જો લીક થઈ ચૂકી છે, એવા સમય પર મારી સાથે કોઈ ફ્રોડ ન થાય એના માટે બેઝિક વસ્તુઓ જે મને ધ્યાન રાખવી જોઈએ, જેમ કે મારા ફોનમાં મારું UPI, મારો ફોન નંબર લીક છે પરંતુ મારા ATMનો પાસવર્ડ કે મારા UPIનો પાસવર્ડ કે એ લીક નથી થયો, તો એ પણ લીક ન થાય એના માટે એક બેઝિક જે જાણકારી લોકો પાસે હોવી જોઈએ, એક પ્રોટેક્શન જે લોકોએ રાખવું જોઈએ ફોનમાં, એ શું છે, કઈ રીતે રાખવું જોઈએ, એ બેઝિક રૂલ્સ જે બધા લોકોને ખબર હોવી જોઈએ. કર્મશ્રીબેન. સૌથી પહેલા તો જેમ તમે કીધું કે ફોનમાં પાસવર્ડ મેન્ડેટરી છે. ઈમેલના પાસવર્ડ તમારા, જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામના જે તમારા પાસવર્ડ છે કોમન ના હોવા જોઈએ. ઈમેલ આઈડીઝ ડિફરન્ટ રાખો. બીજી વસ્તુ કે લોકેશન શેરિંગ સર્વિસીસ જે છે તે તમે ઓન રાખી હોય, છતાં જ્યારે તમે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરો છો ત્યારે ઓફ કરી દો. તમે ક્યાં છો, તમે શું કરી રહ્યા છો, એ તમે આફ્ટર અ ડે ઓર અ 2 ડે તમે એને પોસ્ટ કરાવડાવો તો પણ ઇટ ઇઝ ઓકે. બીજી વસ્તુ કે જે તમારા બેન્કિંગ ડિટેલ્સ છે, કે તમારા ફોનમાં આપણા જે એપ્લિકેશન થ્રુ આપણે પેમેન્ટ્સ કરીએ છીએ, જીપે છે, પેટીએમ છે, તો અચ્છા, આમાં એક વાત હું કહી દઈશ કે પાર્થોએ જે કહ્યું કે પેટીએમ થી યાદ આવ્યું મને કે આ ઓલરેડી પ્રોસેસમાં છે કે પેટીએમ ને સરકારે, RBI કમ્પ્લાયન્સ ના કમ્પ્લીટ કરવાના કારણે જ પેટીએમ ને પેમેન્ટ બેંકમાંથી રિમૂવ કરી દેવામાં આવેલું છે. એ આ વર્ષની જ ઘટના છે. બીજી વસ્તુ કે RBI, સેબી અને સર્ટિન અત્યારે બહુ રિગરસલી કામ કરી રહ્યા છે કમ્પ્લાયન્સને ફોલો કરાવવા માટે. કમ્પ્લાયન્સના કારણે ઘણી બધી કંપનીઝ રડારમાં ચાલી રહી છે, બીકોઝ ઓફ કે એ બધાએ જે ISO, GDPR, NIST જે પણ વસ્તુઓ કીધી એ બધી જ વસ્તુઓના કારણે આ કમ્પ્લાયન્સ રિલેટેડ ઇશ્યુઝ જે થઈ રહ્યા છે, કે કંપનીઝ વેબસાઇટ છે, કંપનીઝનો ડેટા છે જે જઈ રહ્યો છે એને બચાવવા માટેનું જે છે તે RBI, સેબી અને સર્ટિન અત્યારે બહુ રિગરસલી આના પાછળ ચાલી રહ્યા છે. રહી વાત કે આપણે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોમન હ્યુમન બિંગ આપણે શું કરવું જોઈએ, નોર્મલ પર્સન, આપણો ડેટા સપોઝિંગલી કોઈના બી પાસે છે તો એ આપણા પરમિશન વગર તો યુઝ નહીં જ કરી શકે. હું એવું માનું છું ને એવું જ થવું જોઈએ. તમારો નંબર એના પાસે હશે તો OTP તમારા જ નંબરમાં આવશે. જ્યાં સુધી તમે એને ડિસ્ક્લોઝ નહીં કરો તો એ નહીં આપી શકે. તમારો ફોટો પણ એના પાસે હશે તો
તો ફોટોથી જ્યાદાથી શું કરી લેશે? તમારો ફોટો સેલ્ફી પાડો છો તો ફૂલ ફેસ ના આવવો જોઈએ, સાઈડ ફેસ રાખો, ગમે તેવો ફેસ રાખો, પૂરો સ્કેન થાય એવું રાખો જ ના. આઈ સ્કેનિંગ ના થઈ શકે. અત્યારે એ બી છે કે ફોટોમાંથી રેટિના સ્કેન કરી લે છે. એવા બી ક્રાઇમ્સ થઈ રહ્યા છે કે તમારું જે સ્કેનર છે એનાથી બી સ્કેન કરી લે, આઈ સ્કેનરથી, આ ફૂલ ફેસ આવે તો આ આપણે ધ્યાન રાખવા જેવું છે. અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું હાઇપ્ડ છે કે લોકોને દરેક મિનિટની ઇન્ફોર્મેશન અપડેટ કરવા જોઈએ જ છે, જે ના હોવું જોઈએ. તમારે લોકોને જણાવીને ક્યાં જવું છે કે હું એક મિનિટે શું કરી રહ્યો છું? યુ કેન પોસ્ટ ઇટ લેટર ઓન. આના કારણે તમે જાતે જ પોતાની જાતને એમાં ધક્કો મારી રહ્યા છો. બીજી વસ્તુ છે કે આપણા ઘરમાં આપણા ફેમિલી મેમ્બર્સને જ્યારે કોઈ આવા કોલ્સ આવે કે કોઈ આવી સિચ્યુએશન આવે કે જ્યાં એમને થ્રેટ કે લાલચ આપવામાં આવે છે, તો એમને સૌથી પહેલા આપણા થ્રુ અવેરનેસ જવી જોઈએ, બિંગ અ યંગ જનરેશન, કે આવું કોઈ બી કોલ આવે તો ગભરાવવું નહીં. કોઈ બી રીતે તમને લાલચ આપવામાં આવે, ડર આપવામાં આવે, બીકોઝ આ વસ્તુ મારા ખુદના ફેમિલી મેમ્બર સાથે થયેલી છે કે જેમને ફોન કરીને એવું કીધું છે કે તમારો સન ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો છે, હવે અને તમે જલ્દીથી એને છોડાઈ જાઓ. તો એમણે એટલીસ્ટ સતર્કતાથી એવું કહી દીધું કે મારે કોઈ સન નથી, તો પેલા કન્ફ્યુઝ થઈ ગયા. તો આ વસ્તુ છે કે મેં જ્યારે મારા ફેમિલીમાં કહેલું હોય કે આવા કોઈ કોલ્સ આવે તો એન્ટરટેન કરવા નહીં. પોલીસ વાળા કોઈ બી દિવસ વોટ્સએપ કોલ કરતા નથી. સૌથી પહેલી વસ્તુ એ, પોલીસ વાળા કોઈ બી દિવસ વોટ્સએપમાં વિડીયો કોલ કરશે નહીં. એટલા બધા એ લોકો પાસે છે જ નહીં રાઇટ્સ કે એ લોકો તમને વોટ્સએપમાં વિડીયો કોલ કરીને એમ કે મેં આને અરેસ્ટ કર્યું છે, કે આ તમારું એફઆઈઆર છે. એફઆઈઆર એ બહુ કોન્ફિડેન્શિયલ વસ્તુ છે. એ તમને વોટ્સએપમાં શેર કરી દે તો ડાયરેક્ટલી સેક્શન્સના બ્રીચીસ થઈ જાય છે. એટલે અને એ આઈટી એક્ટ અંતર્ગત પણ બ્રીચ છે. આઈટી એક્ટ 2000ના સેક્શન 66 અંતર્ગત પણ આ એક બ્રીચ છે કે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન તમારા જોડે શેર કરી રહ્યા છે. તો આ સતર્કતા લાવવાની જરૂરત છે કે પોલીસ વાળા એકચ્યુઅલી તમને એટલા નવરા લાગે છે કે તમને વિડીયો કોલ કરીને એમ કે હા ભાઈ ચલો તમારા આ રિલેટિવ આવી રીતે છે અને તમે ફસાઈ ગયા છો. કોમન સેન્સ વાપરવાની જરૂરત છે આની અંદર. બીજું કે અત્યારે જે વોઇસ મોર્ફિંગ ટેકનોલોજી, જે આપણે શરૂઆતમાં જ વાત કરી કે વોઇસ મોર્ફિંગ થ્રુ જે કેસીસ બની રહ્યા છે, એમાં જાગૃતતાની બહુ જ 100% જરૂરત છે. કે સપોઝિંગલી આ તો જોબ રિલેટેડ લાલચ હતી, જે એમપીમાં કેસ થયો કે જોબ માટે હતું, પણ કદાચ કોઈ રિલેટિવનો અવાજ કાઢીને કે કોઈ જરૂરતમંદનો અવાજ કાઢીને તમને કે ભાઈ મારી બહુ જ જરૂરિયાત છે, હું તમારો આ રિલેટિવ બોલું છું, ત્યારે તમારે એટલું સમજવું કે રિલેટિવ તમને કોલ કરીને માંગે છે તો એને કહેવાનું કે હું પૈસા આપવા આવીશ, તું ક્યાં છે, હું ઓનલાઈન ટ્રાન્સફર નહીં કરું. સિમ્પલ કરો. ઇફ એ સામેવાળાને ભલે એવું લાગે કે તમને ટ્રસ્ટ નથી, પણ કહી દેવાનું કે ભાઈ અત્યારે આવી સિચ્યુએશન છે, હું ચેક આપીશ, બોલ ક્યાં આવું, હું ચેક અભી હાલ લઈને આવું છું. તો ઇફ ઇટ ઇઝ મની મેટર તો તમારે ટ્રસ્ટ લિમિટેડ જ રાખવો જોઈએ. પછી ભલે ગમે થઈ તેવું રહ્યું હતું બધાના ઇન્સ્ટાગ્રામ પર, ઘણા લોકોના ઇન્સ્ટાગ્રામ પર આવે છે ડેફિનેટલી, યસ. અને આ ફિમેલ્સમાં બી સતર્કતા લાવવાની જરૂરત છે. યંગસ્ટર્સમાં પણ આપણે અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો બહુ જ બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. એના માટે વેલિડ પોર્ટલ્સ છે, Naukri.com છે, તમે એમ્બિશન બોક્સ છે, ગ્લાસડોર કમ્યુનિટી છે, લિંક્ડઇન છે, જે રજિસ્ટર્ડ વેબસાઇટ્સ છે કે જેના પર તમે જોબ સર્ચ કરી શકો છો. તો તમે કોઈ અનનોન કોલ કેમ ઉપાડીને એને એન્ટરટેન કરો છો? બિલકુલ બિલકુલ. આ બધી વસ્તુઓની અત્યારે અવેરનેસની બહુ નેસેસરી છે. એટલે માર્કેટમાં બધા હાયકર્સ ઘણા બધા છે, જે લોકો તમારા ડરનો, તમારી ઓપોર્ચ્યુનિટીનો બધાનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. પણ આપણી સતર્કતા બહુ જ મેન્ડેટરી છે. અને આપણે સાવધાન થવાની જરૂર છે. આપણા માટે હવે સરકાર નિયમો બનાવે એની રાહ જોવા કરતાં આપણે જેટલા વહેલા સાવધાન થઈ જઈએ, સતર્ક થઈ જઈએ, એ આપણા માટે સારું છે. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. મિનિટ, આપણે કહાવત છે ચેતતા નર સદા સુખી, તો હંમેશા ચેતીને ચાલવું ને છાસ બી ફૂકી ફૂકીને પીવી જોઈએ. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.